ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરા અંધારિયા તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે આજે જે લેક્ચરમાં વાત કરવાના છે એ ક્વિક રિવિઝનની છે. કારણ કે આપણે અત્યાર સુધીમાં લગભગ હવે બધો કોર્સ બધા પાઠ પૂરા થવાના છે. તો એવા સમયે તમને એક્ઝામ જ્યારે ફાઇનલ આવતી હોય ત્યારે અને આગળ જતા 9મા અને 10મા ધોરણમાં મદદ મળે એ હેતુસર આપણે આજે જે લેક્ચર લેવાના છે એ લેક્ચર છે ક્વિક રિવિઝન લેક્ચર. એટલે કે આખા પાઠનું ઝડપથી આપણે બધા જ ટોપિકનું રિવિઝન કરવાના છીએ. અને એ જે ટોપિક છે, એ જે પાઠ છે એ છે પાઠ 4 સર્વોચ્ચ અદાલત. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠ મહત્વનો એટલા માટે છે કારણ કે આ બધા જે ટોપિક આપણે જે ભણવાના છે તેના વિશે તમારે આગળ જતા 9મા ધોરણમાં આવવાનું છે. ભારતનું ન્યાયતંત્ર કરીને પાઠ 11 જે તમારે આવશે તેમાં તમારે વિગતવાર પાછી ભારતના ન્યાયતંત્ર અંગેની વિગતે વાત કરવાની છે. તો આ પાઠ એટલે પણ મહત્વનો છે અને દેશમાં જે ન્યાયની વ્યવસ્થા છે તેની સમજ પણ દરેક નાગરિકે ભારતમાં વસતા હોય એવા તમામ લોકોએ મેળવવી જરૂરી છે. એ હેતુસર આપણે આજે આ ક્વિક રિવિઝન લેક્ચર આપણે લેવાના છે અને તમે બધા ઇન્ટરેસ્ટથી ભણશો એવી મારી આશા છે. તો આજનો આપણો લેક્ચર જે શરૂ કરશું એમાં આપણે મુખ્ય પોઈન્ટની વાત ટૂંકમાં ઝડપથી કરવાના છે. તો સૌપ્રથમ આપણે તમારે જે પાઠની શરૂઆત છે એમાં તમને કેટલાક કટિંગ્સ આપ્યા હતા છાપાના, કે તમે પણ આવા મેં તમને લેક્ચર પહેલા લીધો રેગ્યુલર ત્યારે તમને કીધું હતું કે તમે પણ છાપામાં જોજો. કોર્ટને લગતી બાબતો, કોર્ટને લગતા કેસ, એના ચુકાદાઓ એટલે કે એના નિર્ણયો, આ બધું છાપાઓમાં આપવામાં આવતું હોય છે. અને કોના તરફી એ નિર્ણય થયો, કોણે એ કેસ કર્યો હતો, કઈ કોર્ટમાં એ કેસ ગયો, શા માટે ત્યાં લઈ જવામાં આવ્યો, આ બધો અભ્યાસ તમારે એ શરૂઆતની પ્રવૃત્તિમાં આપેલો છે. અને આઈ હોપ કે આપણે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન છે તો તમે ઘરે બધાએ આ બધું જોયું હશે, છાપાઓમાં વાંચ્યું હશે અને એના આધારે એક સર્વે કર્યો હશે કે ન્યાયની વ્યવસ્થા આપણી જે ભારતની છે તેમાં અલગ અલગ કેસ ઘણા બધા થતા હોય છે. જેમાં આપણે ખાસ કરીને આપણે 2 વિભાગમાં એ કેસને વહેંચ્યા હતા, જેમાં દીવાની કેસ અને ફોજદારી કેસ. તો એ બધી બાબતોનો અભ્યાસ કર્યો હશે તમે, પ્રવૃત્તિ મતલબ કે છાપાઓને વાંચીને એનો નિર્ણય કર્યો હશે કે આ કયા પ્રકારનો કેસ છે, કઈ અદાલતમાં ગયો, કોણે કર્યો, શા માટે કર્યો. આજે આપણે જે રિવિઝન કરવાના એનો મુખ્ય પોઈન્ટ પહેલા આપણે શરૂ કરીએ છીએ કે દેશમાં કાયદાની જરૂર શા માટે છે. આવો કાયદો આવ્યો, આવી ન્યાયની વ્યવસ્થા ઊભી કરવી, એવું શા માટે એવું થયું છે એ પહેલા સમજવું જરૂરી છે. આવો પ્રશ્ન તમને 1-2 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો મહત્વનો ગણવાનો. તો દેશમાં કાયદાની જરૂરિયાત શા માટે છે, પહેલો પ્રશ્ન આવો તમને પૂછાઈ શકે તેવો ગણવાનો. તો આપણે પ્રશ્નના સ્વરૂપે જ અહીંયા હું લખતી જાઉં છું અને એના જવાબ આપણે ડિસ્કસ કરતા જઈએ છીએ. દેશમાં કાયદાની જરૂર, આ વ્યવસ્થાની જરૂર શા માટે છે? તો કે ભાઈ જો લોકો જો પોતાનું ભલું ઈચ્છતા હોય, પોતાનું હિત ઈચ્છતા હોય, પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય, પોતાને રક્ષણ મળે એવું જો ઈચ્છતા હોય અને એના આધારે પોતાનો સર્વાંગી વિકાસ સાધવા માંગતા હોય તો દેશમાં કાયદાની જરૂર છે. અને આ બાબત જો સમજવી હોય તો ટૂંકમાં આપણે યાદ કરીએ કે જો તમે સ્કૂલે આવતા હો અને તમારા માટે કોઈ કાયદો જ ન હોય, તો કોઈ નિયમ જ ન હોય, તો સ્કૂલની વ્યવસ્થા કેવી ચાલશે? બરાબર ચાલી શકશે? નહીં ચાલી શકે. એવી જ રીતે ઘરમાં પણ કેટલાક નીતિ નિયમો હોય છે, કેટલાક મમ્મી પપ્પાએ તમને કીધેલા કાયદાઓ હોય છે, એનું તમારે પાલન કરવું પડતું હોય તો એ ઘર, એ ફેમિલી બરાબર ચાલી શકે, એ સમાજ વ્યવસ્થાને અનુરૂપ હોઈ શકે. તો દેશ તો આટલો મોટો છે અને આટલા બધા લોકો દેશમાં વસતા હોય તો એવા સમયે લોકોના કલ્યાણ માટે, લોકોના હિત માટે, લોકોને રક્ષણ મળે એ માટે, આ દરેક માટે અને અંતે પછી વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે, દેશ આગળ આવી શકે તે માટે થઈને એ કાયદાની જરૂર પડે છે. તો આ એક ટૂંકમાં આપણે પહેલી સ્ટાર્ટિંગની શરૂઆતની વાત આપણે કરી. બીજી વાત આગળ આવે છે કે આપણા દેશમાં ન્યાયતંત્ર છે તો ન્યાય આપવા માટેની કઈ કઈ વ્યવસ્થા છે, કઈ કઈ અદાલતો છે, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે.
ન્યાયતંત્ર હોવું જરૂરી છે, કાયદાઓ હોવા જરૂરી છે, તો કયા પ્રકારનું ન્યાયતંત્ર છે તો એને સમજવું હોય તો ભારતનું ન્યાયતંત્રને સમજવા માટે અગાઉના લેક્ચરમાં પણ તમને એક પિરામિડ સ્વરૂપનું એક આપણે આકૃતિ દોરી અને વાત સમજ્યા હતા કે ભારતનું ન્યાયતંત્ર છે સળંગ છે, સુગ્રથિત છે અને એકબીજા સાથે જોડાયેલું છે, સ્વતંત્ર છે નહીં. કઈ રીતે આપણે જોઈએ, કેવી રીતે સ્વતંત્ર નથી એની પણ વાત કરશું. તો કે ટોચની જે અદાલત છે ને એ સર્વોચ્ચ અદાલત છે. કઈ અદાલત છે? સર્વોચ્ચ અદાલત. એની નીચે જે અદાલત આવે છે એ કઈ અદાલત છે? વડી અદાલત અથવા તો જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. એની નીચે કઈ અદાલત આવે? તો કે એની નીચે જે આવે છે એ જિલ્લાની અદાલત અને તાલુકાની અદાલત. અને ત્યાર પછી જે આવે છે એ સ્થાનિક કક્ષાએ થતી કેટલીક અદાલતોની વાત અને ગામડાઓમાં ન્યાયની વાત. સ્થાનિક અદાલતની વાત. તો આ એક સળંગ પ્રક્રિયા છે. આ એક ન્યાયનું એવું સ્વરૂપ નક્કી કરેલ છે કે જેમ કે ગામડાઓમાં કે નાના શહેરોમાં જો કોઈ કેસ લડવાનો થતો હોય તો સ્થાનિક ત્યાંની જે અદાલતો છે ત્યાં આગળ પહેલા એ કેસ ચાલતો હોય છે. આમાં સ્થાનિક અદાલતોમાં ઘણી અદાલતોનો સમાવેશ થાય છે, કે લોક અદાલતો પણ હોય છે કે જ્યાં લોકોના સામાન્ય ઝઘડાઓ છે, કોઈ વાત છે, છૂટાછેડાની વાત હોય, કોઈ દહેજનો એવો પ્રશ્ન હોય કે લોકોને લગતા સામાન્ય પ્રશ્નો હોય તો ત્યાં એ ઉકેલવામાં આવે છે. તો સ્થાનિક કક્ષાએ કેટલીક અદાલતો કાર્ય કરતી હોય. એવી રીતે આગળ જતા તાલુકાની અદાલત, એની ઉપર જિલ્લાની અદાલત, એની ઉપર વડી અદાલત અથવા તો હાઈકોર્ટ અને એની ઉપર સર્વોચ્ચ અદાલત, એવી આપણી ન્યાયની વ્યવસ્થા છે. તો ન્યાય આપવા માટે આપણું ન્યાયતંત્ર છે એ કઈ કઈ અદાલતોમાં વહેંચાયેલું છે અથવા તો કેવી રીતે ન્યાય આપવામાં આવે છે, તો આ બધી બાબતો તમને ખ્યાલ હોવી જોઈએ. પણ કેવું છે, પાછું એકબીજા સાથે જોડાયેલી છે કે અહીંયા જો ન્યાય ન મળ્યો તો એ ઉપર અહીંયા તાલુકા અદાલત, જિલ્લા અદાલતમાં જઈ શકે. ત્યાં એને યોગ્ય ન્યાય નથી મળતો એવું લાગે તો એ વડી અદાલતમાં જઈ શકે, હાઈકોર્ટમાં જઈ શકે. ત્યાં એવું લાગે છે કે તેને બરાબર ન્યાય નથી મળતો તો એ આગળ ઉપર સર્વોચ્ચ અદાલત સુધી જઈ શકે છે. તો આ ન્યાયની જે વ્યવસ્થા છે તે આવી રીતે જોવા મળે છે. તો સ્થાનિક, પછી તાલુકાની અદાલત, જિલ્લાની અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, એમ આપણા ભારતમાં ન્યાયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બીજો પ્રશ્ન કે ન્યાયની વ્યવસ્થા જરૂરી છે ને આ બધી અદાલતોમાં વહેંચાયેલી છે, બરાબર? ભારતીય લોકતંત્ર ન્યાયતંત્ર એ સરકારના 3 અંગોમાંનું એક છે. સરકારના કેટલા અંગો છે એ પહેલા ખબર હોય તો એક અંગોમાંનું આ ન્યાયતંત્ર છે ખ્યાલ આવે. સરકારના ક્યાં 3 અંગો છે ફટાફટ યાદ કરીએ. 3 અંગો એટલે પહેલું કયું? ધારાસભા, બીજું કયું? કારોબારી, ત્રીજું કયું? ન્યાયતંત્ર. અને એમાંનું જે મહત્વનું છે એ આપણું ભારતનું ન્યાયતંત્ર, બરાબર? તો ફરી વખત સરકારના 3 અંગોમાંનું એક મહત્વનું અંગ એટલે કયું? ન્યાયતંત્ર. જેમાં કાયદાઓ હોય છે, કાયદા પ્રમાણે જે તે સજા જેને જે લાગુ પડે એમાં કલમો આપવામાં આવી છે. એ પ્રમાણે એ બંધારણમાં જે કલમો છે એના અનુસાર એ ન્યાય આપવાનું અને સજા આપવાનું કામ કરે છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે કારણ કે જે ધારાસભા અને કારોબારીના જે સભ્યો છે, જે તે પદ ઉપર જે વ્યક્તિ કામ કરતી હોય એ પોતાના પદનો દુરુપયોગ ન કરે. પછી એ અમલદારો હોય, જે કેટલાક આગળ ઉપરી અધિકારીઓ હોય, એ જ્યારે ગુનામાં આવતા હોય છે અથવા એ કોઈ એવી પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે ન્યાયતંત્ર ઉપર કોઈ દબાણ કરવામાં ન આવે. ન્યાયતંત્ર પોતે નિષ્પક્ષ રહીને, તટસ્થ રહીને, સ્વતંત્ર રહીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. એટલે ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પોલિટિકલ લીડર હોય, કોઈ પણ મોટો અમલદાર હોય, કોઈ પણ મોટો જે પોતાના પદનો દુરુપયોગ કરી શકે એવો જે વ્યક્તિ હોય એ ન્યાયતંત્ર ઉપર, જજ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકે નહીં. એટલે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવું જરૂરી છે અને સ્વતંત્ર માનવામાં આવે છે. એવો પ્રશ્ન એક માર્કમાં પૂછાય કે ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે? તો ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર છે. સ્વતંત્રનો મતલબ શું કરવાનો છે? કે
કે ન્યાયતંત્ર પોતે કોઈના પક્ષમાં રહીને નહીં એટલે કે નિષ્પક્ષ અને તટસ્થ ન્યાય આપે છે, સ્વતંત્ર રહીને ન્યાય આપે છે. આપણે હવે સર્વોચ્ચ અદાલત જે પાઠનું નામ છે એની સ્થાપના ક્યારે થઈ, એના કયા કાર્યો હોય, એ કેવા કેવા વિવાદો કે કેવી કેવી સમસ્યાઓ ઉકેલે એની વિશે હવે આપણે શરૂઆત કરવાના છે. રિવિઝનના ભાગરૂપે આપણો મુખ્ય મુદ્દો જે આવે છે એ સર્વોચ્ચ અદાલતની સ્થાપનાની વાત. ઝડપથી અને તમને જે ખ્યાલ છે એનું રિવાઇઝ કરીએ છીએ એ પ્રકારનો લેક્ચર છે, કારણ કે એની વિશે ડિટેલમાં આપણે અગાઉના જે પાઠ જ્યારે ચાલ્યા એ લેક્ચરોમાં જોઈ ચૂક્યા છે. તો સ્થાપનાની વાત કરીએ તો સ્થાપના અને સ્થળ ક્યાં આવેલું છે? સર્વોચ્ચ અદાલત ભારતની ક્યાં આવેલી છે? 1 માર્કનો પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ? 1 માર્કનો પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે. અગાઉ આવી ચૂક્યું છે કે સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28મી જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી. અને સ્થળ ભારતમાં ક્યાં આવેલી છે? સર્વોચ્ચ અદાલત દિલ્હી ખાતે આવેલી છે. 1 માર્કનો પ્રશ્ન છે. કેવી રીતે પૂછાય? તો સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આવા પ્રશ્નો MCQ માં, ખાલી જગ્યામાં, 1-2 વાક્યમાં ગમે તે રીતે પૂછાય તો તમને યાદ હોવું જોઈએ. અને આ સામાન્ય જનરલ નોલેજનો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલત ભારતમાં ક્યારે સ્થપાઈ હતી. તો આગળ જતા તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં અથવા તો જે તે તમારે પ્રખરતા શોધ કસોટી અને જે કાંઈ એક્ઝામ આવતી હોય એમાં પણ આવા બધા જનરલ નોલેજના પ્રશ્નોમાં પૂછાઈ શકે તેવો મહત્વનો પ્રશ્ન સમજવાનો. આગળ વાત કરીએ આપણે કે સર્વોચ્ચ અદાલતનો આરંભ એ થયો છે અને આપણા ભારતના નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે પણ આ અદાલત પાસે આપણે જઈ શકીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિને સમાનતાનો અધિકાર નથી મળતો અને એ અધિકારનો ભંગ થયો છે અને એ વ્યક્તિને ન્યાય મેળવવો છે તો પણ એ કોઈ પણ બીજો કેસ ન હોવા છતાં એની સાથે અન્યાય થયો છે, એને જે મળેલા હકો છે, અધિકારો છે ભોગવવા નથી મળતા, તો પણ વ્યક્તિ ક્યાં જઈ શકે છે? સર્વોચ્ચ અદાલત પાસે જઈ શકે છે અને રાજ્યમાં રાજ્યોની વડી અદાલત પાસે એ ન્યાય મેળવવા, પોતાના હકોનું રક્ષણ મેળવવા માટે જઈ શકે છે. તો આ પણ 1 માર્કનો પ્રશ્ન છે કે મૂળભૂત હકોના પાલન માટે એ સર્વોચ્ચ અદાલત છે એ આગળ જતા એ ન્યાયની વ્યવસ્થા ઊભી કરી શકે છે. અને કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંસ્થા હોય, પછી અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ ગમે તે સંસ્થાનો માલિક હોય અથવા કોઈ મજૂર હોય અથવા તો કોઈ સામાન્ય માણસ હોય, દરેક વ્યક્તિએ સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે જઈ શકે છે. એમાં કોઈ ધારાધોરણો લાગુ પડતા નથી. એટલે સર્વ માટે સમાન ન્યાય આપવાનું કામ કઈ અદાલત કરે છે? આપણા દેશની ટોચની અદાલત એટલે કઈ? સર્વોચ્ચ અદાલત. હવે પાછી મુખ્ય વાત આવે છે કે કેવા કેવા વિવાદોનો ઉકેલ એ લાવે છે. કેવા વિવાદો હોઈ શકે? તો ઘણા બધા વિવાદો ઉકેલે છે. જેમ કે કોઈ નાગરિક કે નાગરિકોના એટલે કે એક વ્યક્તિ કે ઘણા બધા વ્યક્તિઓના, બીજું નાગરિક અને સરકાર વચ્ચેના, જેમ કે કોઈ સામાન્ય માણસ છે એની સાથે કોઈ સરકારી જે તે અધિકારીઓ અથવા તો જે તે ખાતાઓમાં યોગ્ય વ્યવહાર નથી થતો અથવા યોગ્ય એનું કામ નથી થતું, તો એવા સમયે સરકારની સામે પણ જે તે વ્યક્તિ છે એ કેસ કરી શકતો હોય છે. અથવા ઘણી વખત સરકારની એવી કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે ત્યારે એવા સમયે પણ વ્યક્તિના જે તે મૂળભૂત અધિકારો છે એનો ભંગ થતો હોય એવું વ્યક્તિને જો લાગે તો પણ વ્યક્તિ કેસ કરી શકે છે. તો પહેલું કયું? નાગરિક કે નાગરિકોના વિવાદો, બીજું નાગરિક અને સરકાર વચ્ચેના વિવાદો, પછીનું ત્રીજું રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચેના અથવા તો રાજ્યો અને રાજ્યો વચ્ચેના, એટલે શું? તો કે એક રાજ્યના બીજા રાજ્ય સાથેના કોઈ પ્રશ્ન હોય અથવા તો ઘણા બધા રાજ્યોના બીજા સામેના કેટલાક રાજ્યો સાથેના વિવાદ
વિવાદો હોય, કોઈ સમસ્યા હોય તો પણ સર્વોચ્ચ અદાલત ન્યાય આપવાનું કામ કરે છે. અને મુખ્ય બાબત હવે આવે છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદો પણ ક્યારેક સર્જાતા હોય છે. એવા સમયે પણ આખરી નિર્ણય કોનો ગણવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતનો ગણવામાં આવે છે. તો આ શું છે? તો કે આ છે કેવા પ્રકારના વિવાદો સર્વોચ્ચ અદાલત ઉકેલે છે. પ્રશ્ન થયો 1 માર્કના પ્રશ્નમાં મહત્વનો કે સર્વોચ્ચ અદાલતો કેવા વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે. તો ફરી વખત નાગરિકોના પ્રશ્નો કે સમસ્યાઓ, નાગરિક અને સરકાર વચ્ચેના સમસ્યાઓ કે પ્રશ્નો, રાજ્યો અને રાજ્યો વચ્ચેના, રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના આવા નિર્ણયો, આવા વિવાદો ઉકેલવાનું કામ એ સર્વોચ્ચ અદાલત કરે છે. અને એને સમજવા માટે ખૂબ જ મહત્વનો ટોપિક જે આપણને પાઠમાં આપવામાં આવ્યો છે, જે છે 4 માર્કનો પ્રશ્ન, નર્મદા બચાવો આંદોલન. એ કેસ શું હતો, એમાં કોણે વિરોધ કર્યો, અંતે નિર્ણય સર્વોચ્ચ અદાલતે શું કર્યો, ચુકાદો શું આપ્યો, એની વિશે વિગતે 4 માર્કના પ્રશ્નમાં તમારે પૂછાય તેવું મહત્વનું ગણવાનું. તો નેક્સ્ટ આપણો ટોપિક નર્મદા બચાવો આંદોલન. જે નર્મદા નદી છે તેના ઉપર જે યોજના બનાવવામાં આવી એ યોજના એટલે સરદાર સરોવર યોજના. અને એ યોજના છે એ ઘણી મહત્વની છે. તેનાથી કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. આવો ચુકાદો જે સર્વોચ્ચ અદાલતે આપ્યો તો એ શા માટે આપ્યો તેના વિશે વિગતે ચર્ચા કરો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે નર્મદા બચાવો આંદોલન વિશે વિગતે જણાવો અથવા ટૂંક નોંધ લખો નર્મદા બચાવો આંદોલન. તો એ આંદોલન શું હતું? તો આપણે એની શરૂઆત કરીએ કે નર્મદા છે એ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોની સૌથી મોટી નદી છે. આપણને બધાને ખબર છે નર્મદા નદી ખૂબ મોટી છે. તેના વિનાશક પૂર અવારનવાર આવતા હોય છે. ચોમાસા દરમિયાન આજુબાજુના ગામોમાં એ નદીમાં પાણી છે એ વધી જવાથી પૂરની પરિસ્થિતિ સર્જાય છે. અને એ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અને આટલા મોટા વિશાળ જળ રાશિને યોગ્ય ઉપયોગમાં લેવા માટે એક યોજના અમલમાં મૂકવામાં આવી, એક યોજના બનાવવામાં આવી જે ગુજરાતના નવાગામ ખાતે એ યોજના બની અને જેનું નામ છે સરદાર સરોવર યોજના. આ યોજના ઘણા બધા રાજ્યોની સહિયારી યોજના છે. કયા રાજ્યોની છે, કયા રાજ્યોને આ યોજનાથી મદદ મળશે અથવા તેનું પાણીનો ઉપયોગ થઈ શકશે એવો પણ એક માર્કનો પ્રશ્ન પૂછાય. તો કયા રાજ્યો? ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. આ ચારે ચાર રાજ્યોમાં જે જગ્યાએ વરસાદ ઓછો પડે છે, દુષ્કાળની પરિસ્થિતિ ઘણીવાર સર્જાય એવી પરિસ્થિતિ ઉપર હોય છે, ત્યારે આવી જે યોજના છે એ અમલમાં જો મૂકવામાં આવે તો તેના દ્વારા પાણી પહોંચાડી શકાય, ખેતીમાં પણ પાક લઈ શકાય, વ્યક્તિને જે તે ઉપયોગમાં પાણી પણ આવી શકે, કારખાના ધંધા મિલો પણ ચાલી શકે. તો આ ચાર રાજ્યોની સહિયારી યોજના એટલે કઈ યોજના? નર્મદા નદી પર બાંધવામાં આવેલ યોજના જે બંધ એટલે સરદાર સરોવર યોજના. આ ચારેય રાજ્યોનો વિકાસ હાલમાં તમે જો જોવો તો તમને ખ્યાલ આવે કે એ નર્મદા નદી પર આ સરદાર સરોવર યોજના અમલમાં મૂક્યા પછી એ પાણીનો કેવો ઉપયોગ કરી અને આ રાજ્યોએ વિકાસ સાધ્યો છે.
તો એમાં ઘણો મોટો ફાળો આ યોજનાના ફાળે એના નામે આવે છે. મુખ્ય વાત શું હતી તો કે નર્મદા નદી પર જે નવા ગામ ખાતે જે જળાશયના ઉપર જે બંધ બાંધવાની વાત હતી એમાં કેટલી ઊંચાઈ રાખવી એ પ્રશ્ન હતો. કારણ કે ત્યાંના જે સ્થાનિક લોકો હતા, ત્યાંના વસતા આજુબાજુના કિનારાના વસતા લોકો હતા, તેમણે વિરોધ કર્યો કે જો આ યોજના બાંધવામાં આવે, આ યોજના અમલમાં મૂકવામાં આવે તો અમારે આ જે તે સ્થળોએથી ખસવું પડે એવી પરિસ્થિતિ છે અને અમે ખસીએ નહીં કારણ કે અમને સ્વતંત્રતાનો અધિકાર છે, સમાનતાનો અધિકાર છે કે અમને કોઈ અમારા જ્યાં મન ગમે ત્યાં અમે વસવાટ કરી શકીએ છીએ અને અમે વર્ષોથી રહીએ છીએ. તો એ જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ અને કેટલીક બીજી ત્યાંના આજુબાજુની સ્થાનિક લોકોની બનેલી કેટલીક સંસ્થાઓએ વિરોધ કરવાનું ચાલુ કર્યું. પ્રશ્ન પૂછાય તેવો 1 માર્કનો MCQ માં પણ પૂછાય તેવો કે કેટલા મીટરથી વધુ ન હોવી જોઈએ ઊંચાઈ એવું નક્કી કરવામાં આવ્યું, એવો વિરોધ કર્યો. તો 110 મીટરથી વધે નહીં તેવી વાત કરવામાં આવી, તેવો વિરોધ કરવામાં આવ્યો. કોણે વિરોધ કર્યો તો સ્થાનિક સંસ્થાઓ અને મધ્યપ્રદેશના કેટલાક લોકોએ. કારણ કે એ પાણી જો ઉપરથી વહેવડાવવામાં આવે તો એ પાણીના પ્રવાહથી આજુબાજુના વિસ્તારોને અસર પહોંચશે એવું એમને લાગ્યું હતું અને પર્યાવરણને પણ એના લીધે નુકસાન પહોંચી શકે. કારણ કે આજુબાજુમાં જે વિસ્તાર આવેલો છે, જે કેટલાક વૃક્ષો છે, વનસ્પતિ છે, તેને પણ નુકસાન પહોંચે અને સ્થાનિક વસતા લોકોને ત્યાંથી ખસવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય એવું લાગ્યું હોવાથી કોણે વિરોધ કર્યો? મધ્યપ્રદેશના કેટલાક લોકો અને પર્યાવરણ પ્રેમી કેટલીક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ જે હતી તેમણે વિરોધ ચાલુ કર્યો. આ બંધના બાંધકામથી ત્યાંના આદિવાસીઓ પણ કેટલાક વસતા હતા, તેમને પણ હટવું પડે એવી પરિસ્થિતિ હતી. તેથી આ વિવાદ છે એ કોર્ટ સુધી જાય છે, અદાલત સુધી જાય છે અને સર્વોચ્ચ અદાલત પાસે જ્યારે આ કેસ આવે છે ત્યારે સર્વોચ્ચ અદાલત તેનો ચુકાદો ક્યારે આપે છે, કઈ તારીખે? તો 1 માર્કનો પ્રશ્ન 8 માર્ચ 2006 ના રોજ. 8 માર્ચ 2006 ના રોજ કોણે ચુકાદો આપ્યો? આપણે પાઠનું નામ શું છે, કઈ અદાલત ભણીએ છીએ? સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો એટલે કે નિર્ણય કર્યો કે ચુકાદો આપ્યો કે નિર્ણય કર્યો કે ચુકાદો એટલે નિર્ણય. આ યોજના ખૂબ મહત્વની યોજના છે. આ ચારેય રાજ્યોને તેનાથી ખૂબ ફાયદો થશે. આ જે ચુકાદો છે, આ જે નિર્ણય છે એની વિશે વાત કરું છું. કઈ તારીખ આપ્યો? ફરીવાર 8 માર્ચ 2006 ના રોજ. કોનો પ્રશ્ન હતો? કોણે વિરોધ કર્યો? આદિવાસીઓ, સ્વૈચ્છિક કેટલીક પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ, મધ્યપ્રદેશના લોકોએ, ત્યાંના લોકોએ બધાએ વિરોધ કર્યો અને આ બાબત જાય છે સર્વોચ્ચ અદાલત પાસે. એટલે એણે કહ્યું કે આ જે 4 રાજ્યો છે તેને ખૂબ ફાયદો થશે. હાલમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધારે છે એટલે આ યોજનાથી આપણા આ રાજ્યોના લોકોને ખૂબ ફાયદો થઈ શકે એવી બાબત છે. સજીવ સૃષ્ટિને, પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવી કોઈ શક્યતા આ યોજનાથી છે નહીં. અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ એના ઘણા કેટલાક વિસ્તારો જ્યાં પાણીની અછત અવારનવાર સર્જાય છે એવા વિસ્તારોમાં આ યોજનાથી પાણી પહોંચાડી શકાશે અને રણને આગળ વધતું પણ અટકાવી શકાશે. અને આ પાણીના ઉપયોગથી ખેતીમાં પણ આગળ ઉત્પાદનમાં વધારો થઈ શકશે. કારખાના, મિલો, ધંધા જે ચાલે છે એમાં પણ ફાયદો થશે અને જેટલા લોકોને ત્યાં આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરે છે એને જો ત્યાંથી ખસેડવા પડે તો એનું પુનઃવસન કરવાની સંપૂર્ણ જવાબદારી કોણ લેશે? સરકાર લેશે. એવી બાહેધરી આપીને આ ચુકાદો કરે છે, આ નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે છે અને આમ આ નર્મદા બચાવો આંદોલન પૂરું થાય છે.
તો સર્વોચ્ચ અદાલતની કામગીરી કેટલી નોંધનીય ગણી શકાય કે એ સમયે જે આપેલો નિર્ણય છે, ચુકાદો છે, એ હાલમાં સાચો સાબિત થાય છે અને હાલના આ ચારેય રાજ્યોના વિકાસની જો યાત્રા આપણે જોઈએ, વિકાસનો જે દર છે આપણે જોઈએ, તો આ યોજનાથી, આના પાણીથી ઘણો થયો છે એવું આપણે જાણી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ કે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર હોવું જોઈએ. આગળનો આપણો પોઈન્ટ આવે છે બીજો પોઈન્ટ કે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ. શા માટે? અગાઉ કેટલીક વાત તો કરી ચૂક્યા છે, પણ ફરીવાર ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? 2 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે. તો કોનાથી સ્વતંત્ર હોવું જોઈએ એ વાત અગાઉ કરી ચૂક્યા છે. કોનાથી સ્વતંત્ર હોવું જોઈએ? તો ધારાસભા અને કારોબારી. આ જે સરકારના બંને અંગો છે તેમાં જે કાર્ય કરતા લોકો હોય છે, તેમાં કેટલાક પ્રધાનો હોય, કેટલાક અમલદારો હોય, કેટલાક ધારાસભ્યો હોય, તે પોતાના વગનો, પોતાના પદનો દુરુપયોગ ન કરે અને ન્યાયાધીશને ફરજ ન પાડે, એ માટે થઈને ન્યાયતંત્રને સ્વતંત્ર હોવું જરૂરી છે, રાખવામાં આવ્યું છે. તો જ ન્યાયાધીશ કેવો ન્યાય કરી શકે? નિષ્પક્ષ ન્યાય કરી શકે, તટસ્થ રહીને ન્યાય કરી શકે, નિર્ભય રીતે ન્યાય કરી શકે. એટલે કોઈ પણ પ્રકારની બીક વગર, કોઈ પણ પ્રકારના ભય વગર એ ન્યાય કરી શકે. એટલે ન્યાયતંત્રને સ્વતંત્ર હોવું ખૂબ જરૂરી છે. નહીતર આ જે બંને અંગો છે એમના કેટલાક પ્રધાનો, અમલદારો પોતાના પદનો દુરુપયોગ કરીને ન્યાયાધીશની ક્યારેક બદલી પણ કરાવી શકે, ન્યાયાધીશને ફરજ પાડી શકે કે તારે અમારા તરફી જ નિર્ણય કરવાનો છે, અને એવું ન થાય અને ન્યાયાધીશને કોઈ પણ પ્રકારનો ભય કે બીક ન રહે, એવી રીતે ન્યાય આપવા માટે આ ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. અને ન્યાયતંત્રના જે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના જે ન્યાયાધીશો છે તેને સામાન્ય રીતે કોઈ એ પોતાના પદથી દૂર કરી શકતા નથી, એ ન્યાયાધીશ તરીકે એની કામગીરીમાં અટકાવી શકતા નથી. એવી કેટલીક છૂટછાટ આ ન્યાયાધીશને હોય છે. પણ કયા 2 અદાલતના? વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો માટે. હવે એક ઉદાહરણ આપ્યું છે, સ્વતંત્ર છે એવું શા માટે કહી શકો? કે ધારો કે કોઈ એક તાકાતવર વ્યક્તિ છે અને એ તાકાતવર વ્યક્તિ પોતાની તાકાતનો ઉપયોગ કરીને આજુબાજુમાં વસતા લોકોની જમીન ઉપર કબજો કરી લીધો છે, અને આપણે એક એવી વ્યવસ્થામાં રહીએ છીએ કે વ્યક્તિ છે એ કોઈ પણ ન્યાયાધીશને પોતાના પદ પરથી હટાવી શકે અથવા બદલી પણ કરાવી શકે જો એવું હોય તો આ મામલાને અદાલતમાં આપણે લઈ જઈએ, જે તે વ્યક્તિ છે એ મદદ માટે, પોતાના જમીનને છોડાવવા માટે એ અદાલતનો સહારો લે છે, તો શું જોવા મળે? તો કે ન્યાયાધીશ છે એ કોની તરફેણમાં હોય? જે તે તાકાતવર વ્યક્તિની તરફેણમાં એ હોય છે, કારણ કે એને એક પ્રકારની બીક હોય છે. એને એવું લાગે કે જો હું આ નિર્ણય નહીં કરું તો મને મારા પદ ઉપરથી હટાવવામાં આવશે, એટલે પોતાને સ્વતંત્ર રહીને એ નિર્ણય કરી શકતા નથી, એવું જોવા મળે. પણ આપણી ન્યાયની વ્યવસ્થા કેવી છે? આપણું ભારતીય બંધારણ કેવું છે? કોઈ પણ પ્રકારની દખલગીરી પછી ગમે તે પ્રમુખ, પ્રધાન હોય, કોઈ અમલદાર હોય, કોઈ મોટી ઉપરી અધિકારી હોય, તો ધારાસભા કે કારોબારીના કોઈ પણ પદ ઉપર એ આગળ જતા કામ કરતી હોય, તો બંધારણમાં કોઈ પણ વ્યક્તિની દખલગીરી ન્યાયતંત્રમાં પસંદ નથી. એટલે આપણા ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. અને અગાઉ કીધું એ મુજબ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એને સામાન્ય રીતે કોઈ પોતાના પદ ઉપરથી હટાવી શકતા નથી. અને વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે, એમને પોતાના અધિકારો ભોગવવા નથી મળ્યા, તો પણ તે પોતાના અધિકારને મેળવવા માટે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતમાં જઈ શકે છે. અને એનું ઉદાહરણ એટલે આપણે મેં અગાઉ પણ આપ્યું છે, ગણેશ નામનો વિદ્યાર્થી જે એની ઓછી હાઇટના લીધે એડમિશન નથી મેળવી શકતો, મેડિકલ કોલેજમાં આવું થાય છે તેની સાથે, અને એ વિદ્યાર્થીને એ જાગૃત નાગરિક હતો, એને ખ્યાલ હતો કે સમાનતાનો અધિકાર મને મળેલ છે, મારે જો આટલા સારા પર્સન્ટેજ હોય, આટલું સારું મેરિટ હોય તો મને આ કોલેજમાં કોઈ એડમિશન આપવાની ના પાડી શકે
નહીં અને અંતે એ ગણેશ નામનો વિદ્યાર્થી સર્વોચ્ચ અદાલત સુધી પોતાનો કેસ લડવા જાય છે અને યોગ્ય ન્યાય મળે છે અને ગણેશને એડમિશન પણ આપવું પડે છે અને એનો ચાલેલો જેટલો અભ્યાસક્રમ હોય છે એ ફરી પાછું એને કરાવવામાં આવે છે. આમ મૂળભૂત અધિકારોનું રક્ષણ આપતી અદાલત એટલે પણ આ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત ગણવામાં આવે છે. હવે આપણો મુખ્ય ટોપિક આવે છે આગળની વાત એટલે વિભિન્ન સ્તરની અદાલતો. વિભિન્ન સ્તર એટલે આપણે સ્તર એટલે કયા સ્તરની વાત કરીએ છીએ તો અગાઉ પણ ભણી ગયા છે, હમણાં પણ વાત કરી. વિભિન્ન સ્તરની અદાલતો એટલે કઈ અદાલતો તો કે ભાઈ સર્વોચ્ચ અદાલત, પછી આવે છે વડી અદાલત, પછી આવે છે જિલ્લાની અદાલત, પછી આવે છે તાલુકાની અદાલત અને પછી આવે છે અન્ય કેટલીક સ્થાનિક અદાલતો. તો આ જે કેટલીક વાતો છે જેમાં લોક અદાલતો વગેરે આવી જાય. તો આ વિભિન્ન સ્તરની અદાલતો છે. હવે આપણો ટોપિક જે છે એને આપણે સમજવું હોય તો એની માટે પણ એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપતો એક કેસ આપવામાં આવ્યો છે જે રતલામ ગામનો હતો. તો આપણે એ બાબત સમજીએ. વિભિન્ન સ્તરની અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. કેવી રીતે તો એની માટે આ આપેલું છે. બરાબર, આપણે આ બધા સ્તર અલગ અલગ જોયા કે આ સ્તર છે, અહીંયા આગળ યોગ્ય ન્યાય નથી મળતો તો એ ઉપર સુધી જાય, તાલુકામાં નથી મળતો તો જિલ્લા સુધી જાય, જિલ્લામાં નથી મળતો તો વડી અદાલત કે હાઈકોર્ટમાં જાય, ત્યાં નથી મળતો એટલે આખરી અદાલત, ટોચની અદાલત એટલે સર્વોચ્ચ અદાલત પાસે એ ન્યાય મેળવવા માટે જઈ શકે છે. અને આ કેસને જો આપણે સમજવો હોય તો એના માટે એક જે આપણને બાબત આપવામાં આવી છે તે છે રતલામ ગામની અદાલતની વાત. એ જે કેસ છે શું હતો કેસ હવે આપણે સમજવું હોય તો રતલામ જે ગામ છે તેમાં મ્યુનિસિપાલિટીએ એક રોડ બનાવેલ હતો અને નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા. આ મકાનોની પાછળ કોલેજની હદ સાથે એટલે ત્યાંની એની પૂરું થતું હોય કોલેજ, ત્યાં આગળ મ્યુનિસિપાલિટીનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો અને નવો રોડ સરકારી કોલેજ એટલે કે કોલેજ જે આપણે અગાઉ વાત કરી એને પાછો જોડતો હતો. અને આ બંને જે રહેણાંકી વિસ્તાર છે જ્યાં આગળ લોકો વસે છે, મકાનો આવેલા છે અને કોલેજ છે, એની વચ્ચે પાછો જે આ રોડ છે ત્યાં આગળ પાણીનું એક નાળું, વોકળું જેને કહેવાય, એ ત્યાંથી પસાર થતું હતું. અને એ જે નાળું હતું તેમાં રંગ રસાયણોની ગંદી વાસ આવતી હતી કારણ કે એનું પાણી એમાં છોડવામાં આવતું હતું, ગટરનું પાણી એમાં છોડાયેલું હતું, ગંદકી ત્યાં આગળ આજુબાજુમાં જોવા મળતી હતી કારણ કે ત્યાંના જે ગરીબ ગંદા વસવાટો જ્યાં એ આસપાસના હતા ત્યાંના લોકો ત્યાં આગળ પેશાબ અને જાજરૂએ જતા હતા અને મચ્છર માખીનો ઉપદ્રવ વધી ગયો હતો. ગંદી વાસ એટલી હદે આવતી હતી કે ત્યાંના જે આસપાસના જે મકાનો છે, ત્યાંના જે લોકો વસવાટ કરે છે તેને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું. અને એ માટે થઈને આ રતલામ ગામના રહીશો છે, જે લોકો છે, એ પોતાની વાત રજૂ કરવા માટે અરજી કરે છે મ્યુનિસિપાલિટીમાં. પણ મ્યુનિસિપાલિટી છે એ જે રાજ્યનું આરોગ્ય ખાતું છે ત્યાંના ઉત્પન્ન થતા મચ્છરો માખીને અંકુશમાં લઈ શકતું નથી, એમાં એ નિષ્ફળ જાય છે, એને અટકાવી શકતું નથી. અને આ અરજીઓ કરી હોવા છતાં એ મ્યુનિસિપાલિટીના જે તે અધિકારીઓ છે એ કોઈ યોગ્ય પગલાં લેતા નથી. એટલે પછી ત્યાંના લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે આ બાબત છે એ કેસ છે એ આપણા તાલુકાની અદાલતમાં લઈ જવો પડે. સૌપ્રથમ ક્યાં અરજી કરવામાં આવી
રતલામ ગામમાં જે મ્યુનિસિપાલિટી હોય છે ત્યાં અરજી કરવામાં આવે છે. ત્યાર પછી થાય છે તાલુકા અદાલતમાં. વાત કરીએ આપણે તો કે સૌપ્રથમ તાલુકા અદાલતે શું વાત કરી. જો તમને બધાને જો તમારી પાસે મટીરીયલ હોય, ટેક્સ્ટ બુક હોય, તેમાં જે તે જજ બતાવ્યા છે ત્યાં અદાલતનું નામ આપ્યું છે અને એણે આપેલો ચુકાદો આપ્યો છે. તો એમાં તમે સાથે એવું હોય તો જોતા જજો. હું તમને જે વાત કરું છું એ તો સૌપ્રથમ મ્યુનિસિપાલિટીમાં અરજી કરી પણ મ્યુનિસિપાલિટીએ એના અધિકારીઓએ કોઈ યોગ્ય પગલાં ન લીધા અને એ ગંદકી એ ઉપદ્રવ એ અટકાવી શકતા નથી. એટલે સૌપ્રથમ કેસ કરે છે તાલુકાની અદાલતમાં. તાલુકાની અદાલતે મ્યુનિસિપાલિટી અને જે ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ હોય છે આ બંનેને સંસ્થાઓને મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કર્યો, નિર્ણય કર્યો અદાલતે. અને એવું કીધું કે 15 દિવસમાં પાકી ગટર લાઈન આજુબાજુમાંથી જે ગંદુ રંગ રસાયણ વાળું પાણી જાય છે, ગટરનું પાણી જાય છે, એને અટકાવવા માટે પાકી ગટર લાઈન 15 દિવસમાં કરી નાખો. 15 દિવસ વીતી જાય છે, 15 દિવસમાં પાકી ગટર લાઈનો બધે થવી શક્ય નથી અને મચ્છર માખીનો ઉપદ્રવ અટકે એવું થઈ શકે નહીં. એટલે મ્યુનિસિપાલિટીએ તાલુકા અદાલતના ચુકાદા વિરુદ્ધ કેસ કર્યો. કોને? જિલ્લાની અદાલતમાં. શા માટે કર્યો મ્યુનિસિપાલિટીએ? કારણ કે એ બધા અધિકારીઓ કામ તો કરે પણ 15 દિવસમાં બધી જગ્યાએ પાકી ગટર લાઈન નાખવી શક્ય હતી નહીં. એટલે મ્યુનિસિપાલિટીએ તાલુકા અદાલતના ચુકાદો જે નિર્ણય હતો તેના વિરુદ્ધ આગળ જતા જિલ્લાની અદાલતમાં કેસ કર્યો. જિલ્લા અદાલતે તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવ્યો. એ વાત કરે છે કે આગળ જતા એ 15 દિવસમાં તો શક્ય નથી. પાકી ગટર લાઈન નાખવી 15 દિવસમાં શક્ય નથી. અને સ્થાનિક રહીશો એટલે કે ત્યાંના વસતા લોકો હતા તેમણે જિલ્લા અદાલતના ચુકાદા વિરુદ્ધ આ કેસને હાઈકોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો. તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવ્યો પણ આગળ શું હવે? એટલે આગળ કોઈ પ્રક્રિયા, આગળ કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાથી ત્યાંના વસતા લોકો એ હાઈકોર્ટમાં જવાનું નક્કી કરે છે. અને હાઈકોર્ટમાં આ કેસ ગયો ત્યારે હાઈકોર્ટના ન્યાયાધીશે હુકમ કર્યો કે મ્યુનિસિપાલિટીને પાકી ગટર લાઈન હવે કેટલા મહિનામાં? તો કે 7 મહિનામાં. તાલુકાની અદાલતે કેટલા દિવસમાં કીધું? 15 દિવસમાં કીધું. 15 દિવસમાં શક્ય નથી. આણે શું કીધું? ચુકાદો ગેરવ્યાજબી છે. હવે આણે સમય મર્યાદા વધારી તો એ યોગ્ય બાબત કહેવાય કારણ કે 15 દિવસમાં પાકી ગટર લાઈન બધે નાખવી શક્ય હોય નહીં. એટલે એમાંથી આ વાત કરે છે 7 મહિનામાં. તેમણે નિર્ણય કરતા જણાવ્યું કે 15 દિવસને બદલે 7 મહિનામાં આ બધા નાળાના ખાડાઓ છે એ પૂરી દો અને પાણી ભરાઈ જતા મચ્છરો પેદા ન થાય એવી વ્યવસ્થા ઊભી કરો. અને આ બધું જ કામ ખાડાઓ પૂરાઈ જાય, પાકી ગટર લાઈનો નખાઈ જાય, માખી મચ્છરનો ઉપદ્રવ ન રહે એવી વ્યવસ્થા કરો. એ બધા માટે તમને 2 વર્ષ આપું છું. 2 વર્ષમાં મ્યુનિસિપાલિટીએ આ એરિયાનો કાયાપલટ કરી દેવાની છે. હવે આ મ્યુનિસિપાલિટીને હાઈકોર્ટનો હુકમ હતો, એનો જે નિર્ણય હતો એનાથી પણ સંતોષ ન થયો અને એ આ વડી અદાલતના નિર્ણયને આગળ યોગ્ય ન મળતા આગળ પોતાનો કેસ લડવા માટે સર્વોચ્ચ અદાલત સુધી જાય છે. સર્વોચ્ચ અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય ગણ્યો. વધુમાં આદેશ આપ્યો. માન્ય ગણ્યો એટલે શું? તાલુકાની અદાલતે શું કીધું હતું કે ભાઈ પાકી ગટર લાઈન તો નાખી દેવી જોઈએ. એટલે પાકી ગટર લાઈન નાખવી એ તો જરૂરી છે. તો જ આ નદી નાળામાં ઠાલવાતું પાણી એ ગટર લાઈનમાં વહેવડાવી શકાય ને. એટલે એણે કીધું કે તાલુકાની અદાલતે જે કીધું છે, જે નિર્ણય કર્યો છે કે માખી મચ્છરનો ઉપદ્રવ બંધ કરો અને પાકી ગટર લાઈન નાખો તો એ તો બરાબર જ છે. પણ સાથે સાથે વધુમાં શું કીધું? વધુમાં એવો આદેશ આપ્યો કે
મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને સામૂહિક રીતે આ જે નાળામાં રંગ રસાયણ વાળું ગંદુ જે પાણી જે ફેક્ટરી જે કારખાના મિલોના માલિકો છોડે છે ને એ નિયમનો ભંગ કરે છે, કારણ કે રંગ રસાયણ વાળું ગંદુ કેમિકલ યુક્ત પાણી જ્યાં ત્યાં ઠાલવી શકાય નહીં, કારણ કે આસપાસના વિસ્તારોને અસર થાય છે. એ પાણીને શુદ્ધ કરીને પછી એ જે તે જગ્યાએ છોડી શકે. એટલે ફેક્ટરી કારખાના મિલોના માલિકોએ નિયમ તોડ્યો છે. એટલે રંગ રસાયણ વાળો જે પ્લાન્ટ આજુબાજુમાં ચાલે છે, એ જે કારખાનું ચાલે છે, એ ઉદ્યોગ ધંધો જે ચાલે છે એને જ બંધ કરાવી દો એવો નિર્ણય સર્વોચ્ચ અદાલતે આખરે આપ્યો. અને સર્વોચ્ચ અદાલતનો નિર્ણય એટલે આખરી નિર્ણય કહેવાય. ત્યાંથી પછી કોઈ જગ્યાએ નિર્ણય મેળવવા જઈ શકે નહીં. એટલે તેમણે શું આદેશ કર્યો કે તાલુકાની અદાલતે લીધેલ વાત આપેલ ચુકાદો યોગ્ય છે. અને શું કીધું? રંગ રસાયણ વાળો જે પ્લાન્ટ છે તે જ બંધ કરાવી દો. આ નિર્ણય કરે છે. એટલે વિભિન્ન સ્તરની અદાલતો આમાં કામ કરે છે. આપણે વાત કરી સ્થાનિક કક્ષાએ ગામનગરમાં મ્યુનિસિપાલિટી હોય છે, જ્યાં ત્યાં પહેલા અરજી કરવામાં આવે, ત્યાંથી તાલુકા અદાલતમાં ગયા, ક્યાં યોગ્ય નથી લાગતું તો જિલ્લાની અદાલતમાં ગયા, ક્યાં યોગ્ય નથી લાગતું તો વડી અદાલતમાં ગયા, અને આખરી નિર્ણય માટે એ સર્વોચ્ચ અદાલત સુધી આ કેસને લઈ જાય છે. હવે આવા તો ઘણા બધા કેસ વિદ્યાર્થી મિત્રો થતા હોય છે, તો તમારે પણ એ જાણવાનું છે કે આવા કેસ ઘણી વખત થતા હોય તો કેવા કેવા થતા હોય એ તમે તમારા નોલેજ માટે, તમારી જાણકારી માટે તમે જાણો તો તમને આપણી દેશની જે ન્યાયની વ્યવસ્થા છે તે બરાબર સમજાશે અને તમને પણ આગળ જતા જરૂર પડે જ્યાં ત્યાં કેસ ક્યારેક કરવો પડે તો એ પણ ખ્યાલ આવી શકે. પોતાના મૂળભૂત અધિકારો ક્યારેક છીનવાતા હોય તો રક્ષણ મેળવી શકીએ. હવે આપણે આ પાઠની છેલ્લી વાત કરવાના છે, જે છે શું દરેક વ્યક્તિ છે એ અદાલતની શરણમાં જઈ શકે છે? જાહેર હિતની અરજી શું છે એની વિશે આપણે છેલ્લે વાત કરવાના છીએ. હવે ચલો પ્રશ્ન છે, શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે? એટલે કે અદાલતમાં કેસ લડવા જઈ શકે છે? હા, જઈ શકે છે. કારણ કે ભારતના નાગરિકને દરેકને સર્વને સમાન જ ગણવામાં આવ્યા છે. એટલે વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે. પરંતુ સાચી વાત કરીએ તો ગરીબ જે લોકો હોય છે એના માટે ક્યારેક આવી પરિસ્થિતિ ઊભી થાય, એના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય, એમની સાથે શોષણ થતું હોય તો એ કેસ કરી શકતા નથી. એના ઘણા બધા કારણો હોય છે. કારણ કે ગરીબ લોકો હોય છે એની પાસે પૈસા નથી હોતા અને પૈસાની જરૂર કાનૂની જે તે પ્રક્રિયા હોય એમાં થતી હોય. જેમ કે આપણે કેસ લડવા આગળ જવું છે તો અદાલત સુધી જવાનો સમય એટલો આપણે એની પાછળ આપવો પડે છે. વકીલ જો રાખવો પડે તો એના પૈસા થતા હોય છે. કાગળિયા જે કઈ કરવા પડે એના જે પૈસા થતા હોય. તો આ જે આખી કાનૂની પ્રક્રિયા છે ને એનો ખર્ચ ઘણો વધી જતો હોય છે.
સમય પણ બહુ લાગે અને આ ગરીબ લોકો હોય છે તે રોજે રોજની મજૂરી કામ કરી અને પોતાનું એ પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે, પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। તો એવા સમયે આ ગરીબ લોકો માટે આ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું એ અતિ મુશ્કેલ બની જાય છે। અને સૌથી મોટી વાત તો એ હોય છે કે એમને લખવા વાંચવાનું કોઈ જ્ઞાન હોતું નથી, અક્ષર જ્ઞાન નથી, ભણેલા નથી, એટલે આખો પરિવાર એ આવી પરિસ્થિતિમાં જ્યારે મુકાય ત્યારે એ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે, ક્યાં આગળ કેસ લડવા જવું, કાનૂની પ્રક્રિયામાંથી પસાર થતા વખતે જે તે ડોક્યુમેન્ટ્સ હોય છે બધા કયા જોડવાના, શું કરવું, આ બધી કોઈ બાબતની જાણકારી એમને હોતી નથી। એટલે આવા સમયે ગરીબ લોકોની પરિસ્થિતિ તમે જુઓ ને તો એ અદાલતમાં જવા બાબતે ઘણી મુશ્કેલ બની જતી હોય છે અને ઘણી વખત આ પરિસ્થિતિનો સામનો ન કરવા માટે થઈને એ લોકો એમની સાથે જે દુર્વ્યવહાર થાય છે, જે શોષણ થાય છે અથવા જે અન્યાય થાય છે તેને સહન કરે જતા હોય છે, એવું આપણે જોતા હોઈએ છીએ। તો આવું ન થાય અને વ્યક્તિને આપણે બીજા વ્યક્તિ ન્યાય આપી શકે એ માટેની પણ આપણા દેશમાં એક વ્યવસ્થા કરવામાં આવી છે અને જેને કહેવામાં આવે છે આપણો છેલ્લો ટોપિક જાહેર હિતની અરજી। એટલે શું આપણે એ બાબત સમજીએ। જાહેર હિતની અરજી શું છે? એટલે ગરીબ લોકોની વાત આપણે કરી, જે નિરક્ષર છે, ભણેલા નથી, એ લોકોને પોતાના મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય, એમને રક્ષણ મેળવવું હોય તો એ માટે એમની માટે અદાલતમાં જવું ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે ને એ લોકો અદાલતમાં પણ જતા નથી, લખી વાંચી નથી શકતા, પૈસા હોતા નથી, આખું કુટુંબ પોતાનું ગુજરાન છે એ આગળ વાત કરીએ મુજબ મજૂરી કામ કરીને કરતા હોય, અદાલતની પ્રક્રિયા આખી કાનૂની પ્રક્રિયામાં પૈસા ખૂબ જોવે, સમય ખૂબ લાગે અને આ પ્રક્રિયાની કોઈ જાણકારી ન હોવાથી અદાલતમાં જવાનું, ન્યાય મેળવવાનું કામ મુશ્કેલ બનતા આપણા ભારત દેશમાં ઈસવીસન 1980માં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો। પ્રશ્ન પૂછાય કે આ ક્યારથી અમલમાં મૂકવામાં આવ્યું? સર્વોચ્ચ અદાલતે આવી અરજી કરી શકાય એવું ક્યારે જાહેર કર્યું? તો 1980ના દશકામાં। એટલે શું કે 10 વર્ષના સમયગાળામાં એવું નક્કી કર્યું કે જે તે વ્યક્તિનું શોષણ થતું હોય, અન્યાય થતો હોય એવું જાણ જે તે બીજા વ્યક્તિને થાય તો એ વ્યક્તિ દ્વારા એ અરજી કરી શકાય છે અને સર્વોચ્ચ અદાલતે ન્યાય છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એવો પ્રયાસ આ જાહેર હિતની અરજીથી કર્યો છે। કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજીનો અધિકાર આપવામાં આવ્યો છે જ્યાં આગળ વ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘન થતું હોય, એમનાથી છીનવાતા હોય, તો ક્યાં કરી શકે એવી અરજી? તો બે જ અદાલતમાં થઈ શકે। કઈ અદાલત? વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં થઈ શકે છે। હવે અહીંયા આગળ પ્રશ્ન આવ્યો, જાહેર હિતની અરજી કઈ અદાલતમાં થઈ શકે? વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, આ બે જગ્યાએ જાહેર હિતની અરજી થઈ શકે છે। કોણ કરી શકે? કોઈ પણ વ્યક્તિ કરી શકે। તમને એવું લાગે કે ચાની લારીએ કે હોટલમાં કોઈ જગ્યાએ નાના બાળકોને કામ કરતા તમે જુઓ છો અથવા તો કોઈ મજૂરી કામ કરતા વ્યક્તિને જુઓ છો અને એનું શોષણ થાય છે અને પૈસા નથી મળતા, નાના છોકરાઓ આગળ અમાનવીય વર્તન કરાવવામાં આવે છે, કામ કરાવવામાં આવે છે, તો એવા સમયે જે તે વ્યક્તિ જોનાર છે એને એવું લાગે કે આ યોગ્ય નથી તો એ જે તે જગ્યાએ કામ કરતો હોય એના માલિક સામે, એ જે તે હોટલ કે લારી ગલ્લાના માલિક સામે અને એના મા બાપ સામે એ સમયે અરજી કરી અને ન્યાય મેળવવા માટે વાત કરી શકે છે, લડી શકે છે। કઈ અદાલતમાં? વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, બે જ અદાલતમાં જઈ શકે છે। બંને અદાલતો જાહેર હિતના જે દાવા હોય છે, જે વાત હોય છે એ માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે। રૂબરૂમાં જઈ શકાતું નથી, વકીલ રાખીને જઈ શકાતું નથી। કેવી રીતે થાય? માત્ર ને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર લખીને જ આવી વાત છે એ રજૂ થતી હોય છે અને સંબંધિતોને એ અંગે જરૂરી
આદેશો આપે છે. સંબંધિતો એટલે કોણ? તો કે બાળકની પાસે મજૂરી કરાવવામાં આવતી હોય તો સંબંધિત વ્યક્તિ કોણ થાય? તો કે જ્યાં કામ કરે છે એના માલિકો અને જેમના એ છોકરા છે એના મા બાપને બંનેને શું કરી શકે છે? આદેશ આપી શકે છે કે આવું તમે કરાવી શકો નહીં, આ કામ તમે બંધ કરો. આ ઉપરાંત વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતને એમ લાગે કે જનસમૂહના કોઈ વર્ગમાં માનવ હકનો ભંગ થયો છે. જનસમૂહ એટલે શું? લોકોનો મોટો સમૂહ છે, એમની સાથે કોઈ દુર્વ્યવહાર થયો છે, એમને એમના અધિકારો ભોગવવા નથી મળતા, તો એવા મુદ્દાને ધ્યાનમાં લઈને ફરિયાદ દાખલ કરી શકાય છે, જે તે વ્યક્તિ કરી શકે છે અને કાનૂની પગલાં લઈને યોગ્ય ન્યાય મળી શકે છે. આમ જાહેર હિતની અરજીથી આ જે મહત્વની બાબત છે, આ સર્વોચ્ચ અદાલતે જે જાહેરાત કરી છે, જે વ્યવસ્થા ઊભી કરી છે, એ ખૂબ મહત્વની વ્યવસ્થા છે એવું કહી શકાય. અને એના 2 કેસ આપેલા છે. જાહેર હિતની અરજી દ્વારા ન્યાય મળ્યો હોય તેવા કોઈ પણ 2 દ્રષ્ટાંતો જણાવો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું જ છે, આપણા મટીરીયલમાં આપ્યું જ છે. પહેલું આપ્યું છે બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ એ કેદીઓને છોડવામાં આવતા નથી અને એ માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો એ પહેલો કેસ. બીજો કેસ, મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે. અમાનવીય શ્રમ એટલે શું? તો કે એને જે કામ નક્કી કર્યું હોય એનાથી ખૂબ વધારે કામ કરાવવામાં આવતું હોય, કામના કલાકો નક્કી હોય એનાથી વધારે કામ કરતા હોય અને પાછું એને એ પ્રમાણે વેતન પણ આપવામાં આવતું ન હોય, પૈસા પણ આપવામાં આવતા ન હોય, તો એ કેવું કામ કહેવાય? અમાનવીય કામ કહેવાય. અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે પણ અરજી કરવામાં આવી હતી અને બિહાર જેલમાં કેદીઓને એ સજા ભોગવી ચૂકેલો હતા, એમનો સમય પૂરો થઈ ગયો હતો, તેમ છતાં છોડવામાં નહોતા આવતા, એવા સમયે પણ જાહેર હિતની અરજી થઈ હતી. એ ઉપરાંત તમને જાણવા જેવું આપ્યું છે કે શાળાઓમાં બાળકોને જે મધ્યાહન ભોજન આપવામાં આવે છે ને ગવર્મેન્ટ સ્કૂલોમાં, એ વ્યવસ્થા પણ જાહેર હિતની અરજીના ફળ સ્વરૂપે જ શરૂ કરવામાં આવી છે. કે બધા લોકોએ એવું કહ્યું કે ભાઈ ગરીબોને તમે જે તે રહેઠાણની આવાસ યોજના શરૂ કરી, મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું શરૂ કર્યું, પણ એની પાસે ખાવાના જે તે પૈસા નથી, એ પોતે પોષણક્ષમ આહાર લઈ શકે એવી એની પરિસ્થિતિ નથી, તો એના માટે સરકાર શું કરી શકે? તો કે એના માટે સરકારે એવું નક્કી કર્યું કે બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાએથી છૂટે ત્યારે એને બપોરે જમીને જ ઘરે જાય અને એમાંથી એને પોષણક્ષમ આહાર મળે અને એનો શારીરિક માનસિક વિકાસ થાય, એ હેતુસર આ માટે પણ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આમ મૂળભૂત હકો સાથે તેમના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવેલી આ જાહેર હિતની અરજી જો યોગ્ય ન હોય તો ખાલી ખોટી ઘણા અરજી કરે કે ચલો ભાઈ આ જે તે વ્યક્તિ સામે એની સાથે કઈ દુશ્મનાવટ હોય, એને એવું લાગે કે એને સજા મળે, એવા કોઈ હેતુસર જો ખોટી અરજી કરવામાં આવી હોય તો અરજી કરનાર કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય કે ઘણા બધા વ્યક્તિ હોય જેના દ્વારા એ અરજી કરવામાં આવી હોય ને, તે તમામને સજા આપવાની જોગવાઈ પણ અદાલતમાં કરવામાં આવી છે. તો આવી આપણી આ સર્વોચ્ચ અદાલતની ન્યાયની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આપણા દેશ માટે, આપણા દેશના નાગરિકો માટે. આપણા દેશના નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારો છે એ ભોગવી શકે અને સર્વાંગી વિકાસ સાધી શકે અને આગળ જતા દેશનો વિકાસ સધાય, તે હેતુસર આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને બધાને આ જે ક્વિક રિવિઝનનો લેક્ચર છે એ આખા પાઠનું ઝડપથી સારી રીતે રિવિઝન કરાવી શકે એવો લેક્ચર લાગ્યો હશે, મજા આવી હશે, ફરીવાર બધું ઝડપથી યાદ રહી ગયું હશે. તો ફરી પાછા આપણે બીજા એક ચેપ્ટરનું ક્વિક રિવિઝન કરવા માટે ઝડપથી પાછા મળશું. બધા રીડિંગ રેગ્યુલર કરજો. અગાઉ જેમ કીધું છે એ મુજબ ઝૂમ લેક્ચરમાં પણ કીધું હતું કે વાંચવાનું ટાઈમ ટેબલ બનાવજો, દરેક વિષયને યોગ્ય ન્યાય આપજો, રીડિંગ રિવિઝન વધારજો અને ફાઇનલ એક્ઝામમાં અને આગળ જતા આવા બધા ટોપિકોનું સારી રીતે રિવિઝન થાય અને તમે ખૂબ આગળ વધો એવી આશા સાથે આ લેક્ચર પૂરો કરું છું. ફરીથી પાછા ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.